અમરેલી જિલ્લાના બાબરાના મામા તાપડિયા આશ્રમમાં મૂળ બાબરાવાળા હાલ મુંબઈ રહેતા વિનોદભાઈ પોપટ તથા અનિલભાઈ પોપટ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આ સપ્તાહમાં ગુજરાતભરના 101 ગામના ગૌરક્ષકો, ગૌભક્તો, ગૌસેવકો અને જીવદયા પ્રેમીઓના સન્માન સમારંભનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અનેક સામાજિક, ધાર્મિક, રાજકીય સંસ્થાઓ સાથે અને સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયાને અને ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશના મુન્નાભાઈ નાજભાઈ ખાચરને કથાના વક્તા અને આયોજકો દ્વારા કેસરીયો છાપો અને તાપડિયા આશ્રમના મહંત અને આયોજકો દ્વારા શાલ ઓઢાડી પ્રસાદ સાથે સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ અને બહુમાન કરેલ। આ તકે બોટાદના ગૌરક્ષક અને કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન સામતભાઈ જેબલિયા દ્વારા કથાના આયોજકો શ્રી વિનોદભાઈ પોપટ, શ્રી અનિલભાઈ પોપટ તથા શ્રી હિતેશભાઈ જસાણી સુરતવાળાને વગેરે આગેવાનોને રજવાડી સાપા બાંધી સાપામાં કલંગી લગાડી રજવાડી તલવારો અર્પણ કરી વિશેષ રજવાડી ઠાઠમાઠથી સન્માન કરેલ છે। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી દેવી। કે તમે તમારામાં માપ કાઢી શકો કે હું ક્યાં છું। તમે ગૌરક્ષક છો, સન્માનના અધિકારી છો, તમે ઉત્તમ કાર્ય કરો છો, સન્માનના અધિકારી છો। એટલે આ સંસ્કૃતિના ધરોહરની અહીંયા સન્માનિત થઈ રહ્યા છે બધા। યશકલગી બંધાઈ રહી છે અને વિનુભાઈ રાજપોપટનું સન્માન સામતભાઈ જેબલિયા બોટાદ કરી રહ્યા છે। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। ચંડીપાઠના મંત્રો પણ એટલા જ ભાવાત્મક છે। એટલે મા જગદંબા કોઈને કંઈ સ્વરૂપે અહીંયા આપણી સાથે છે। માતા હવે જમણો ને ડાબો હાથ ન હોય તો આપણે કઈ કરીએ છીએ। અહીંયા મંત્ર પધારે। અહીંયા ભાગવતજીના તેઓ સન્મુખ થશે। અહીંયા એમનું પ્રથમ વ્યાસપીઠેથી સન્માન થશે। ત્યારબાદ વિનુભાઈ રાજપોપટને હું વિનંતી કરું કે આ ગૌરક્ષકનું સન્માન જોરદાર તાલીઓથી અને આપણે સન્માનપત્ર એક મીઠાઈના બોક્સથી કે જે ભગવતી ગાય માતાની મીઠાઈમાંથી બનેલી છે એવી મીઠાઈ અને એક શાલથી એનું સન્માન કરવું છે। તો આપણે જોરદાર ગૌરક્ષક સામતભાઈ જેબલિયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગૌરક્ષા બોટાદને આપણે ખૂબ તાલીઓના ગણગાટથી વધાવીએ। એમને જે સન્માનપત્ર અપાઈ રહ્યો છે એના શબ્દો આ પ્રમાણે છે। ગૌરક્ષક મુન્નાભાઈ જે સન્માનપત્ર બધાને આપણે આપીએ છીએ એક સરખું, પણ એમાં જે સન્માનપત્ર છે એમાં સન્માનનીય શ્રી પ્રખર ગૌસેવક, ગૌરક્ષક, જગતજનની રાજરાજેશ્વરી, ત્રિલોકધારિણી, 33 કરોડ દેવતાઓની માતા, ગૌ માતા તથા પ્રાણોને રક્ષા આપતી એ જીવનને જોખમમાં મૂકીને કતલખાને લઈ જવાથી આ ગૌવંશ અને ગાયોને અબોલ પશુધનને બચાવવાની ગૌરક્ષાનું જે અહિંસાના સ્થાપના ક્ષેત્રમાં ભગીરથ કાર્ય કર્યું છે એ વીરતા બદલ, એમની સાહસિકતા બદલ અને અમારા સદગુરુ ભગવાન પરમ પૂજ્ય સંત શ્રી